બગદાણાના નવનીત બાલધિયા ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને અંતે હવે જ્યારે કોળી સમાજ દ્વારા આજે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રિજરાજ સોલંકી દ્વારા સમગ્ર વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને ક્યાંક સીધા આક્ષેપો છે તે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર પણ મૂકવામાં આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના નવનીત બાલધિયા કેસમાં આપણે જોયું હતું કે 8 આરોપીઓની ધરપકડ બગદાણા પોલીસે કરી હતી અને 6 આરોપીઓની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી। અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે આ કેસની શરૂઆતની તપાસ કરતા હતા એટલે કે પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને બાદ ડીવાયએસપી રીમાબા ઝાલા છે એ દરેક લોકોની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકીનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે તેમના દ્વારા કે જયરાજ આહિરને બચાવવા પાછળ જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે એમનો પણ હાથ છે, એમની પણ તપાસ કરવામાં આવે એવું પણ કહેવામાં આવ્યું છે। વધુમાં આ વિષયને લઈને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। સમગ્ર ગુજરાતના કોળી સમાજને એવું લાગી રહ્યું છે કે ન્યાય હજી સુધી મળ્યો નથી। ન્યાય ત્યારે મળશે જ્યારે આમાં અનેક પોલીસ અધિકારીઓ, પીઆઈ ડાંગર હોય, પીઆઈ પટેલ સાહેબ હોય, ડીવાયએસપી ઝાલા સાહેબ હોય, આ બધાનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી યા તો ઇનડિરેક્ટલી આ કેસ સાથે છે। અને ખાસ કોળી સમાજનું એવું માનવું છે કે જે પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી, એમનો બહુ મોટો રોલ આ કેસની અંદર છે। તો અમે સરકારને રજૂઆત કરવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે કે આ જેટલા પણ શંકાસ્પદ લોકો છે જેમનું આ કેસ સાથે ઇન્વોલ્વમેન્ટ છે એમને પણ પૂછપરછ કરવામાં આવે। એ તમામના કોલ રેકોર્ડિંગ હોય, કોલ ડિટેલ્સ હોય, એમનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે જેથી કરીને જે પણ લોકો પણ આ કેસની અંદર સંડોવાયેલા હોય એમને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા પણ આપવામાં આવે એ સમસ્ત કોળી સમાજની અને નવનીતભાઈની માંગ છે। ત્યારે આજે ભાવનગર ખાતે હજારોની સંખ્યામાં એક ન્યાય સંમેલન ઉપસ્થિત થવાનું છે। ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આ જે લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની નથી। આ લડાઈ વ્યક્તિગત લડાઈ છે। આ લડાઈ સંવિધાન બચાવવાની લડાઈ છે। આ લડાઈ ગરીબ, પછાત, દબાયેલા, કચડાયેલા, વંચિતો, શોષિતો, પીડિતો સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે, ખાસ કરીને સૌથી મોટી વોટ બેંક જો ગુજરાતની અંદર હોય તો એ કોળી સમાજની છે। છતાં પણ આપણે વારંવાર જોઈએ છે કે જસદણ વિછિયાની અંદર 92 કરતાં પણ વધારે નિર્દોષ લોકો ઉપર 307 કરીને જેલની અંદર નાખ્યા। લાઠીની અંદર 30 કરતાં પણ વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જુલુમ ગુજારીને એને જેલની અંદર નાખ્યા। મહુવાજ તાલુકાના ઊંચા નીચા કોટડામાં 100 કરતાં પણ વધારે વૃદ્ધ 70 વર્ષની મહિલાઓને માર્યો, લોહી લુહાણ કરી દીધી, જેલમાં નાખવામાં આવ્યા। તો આ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એનું મને કારણ એ લાગે છે કે અમારું રાજકીય નેતૃત્વ ક્યાંક ને ક્યાંક નબળું પડે છે। સમાજનું એવું કહેવું છે કે 15 ધારાસભ્યો, 3 સંસદો, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓને જો એક સામાન્ય એફઆઈઆર લેવડાવવા માટે જો ગાંધીનગરના પગથિયા ચડવા પડતા હોય, 8 પાસ હર્ષ સંઘવીને મળવા જવું પડતું હોય તો ક્યાંનો ન્યાય, કયું બંધારણ, કયું સંવિધાન? અને હર્ષ સંઘવી મોટી ફાંકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તો આ જ હર્ષ સંઘવી છે જે પોલીસને કાયદામાં નથી રાખી શકતા અને એ જ છાવરે છે આવા પોલીસ અધિકારીઓને। એટલે તમામ પોલીસ અધિકારીઓને હું કહેવા માંગીશ કે જો તમે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ લોકો ઉપર અન્યાય અને અત્યાચાર કરશો તો કોળી સમાજ આ જ રીતના મેદાન ઉપર આવશે અને આવનારા દિવસોમાં તમારા પટ્ટા ઉતરાવવાના થશે તો એ પણ અમે કરીશું। એટલે ક્યાંક આજે ભાવનગરમાં જીતુ વાઘાણીનો જે ગઢ ગણાય છે પશ્ચિમ વિસ્તાર એની જ અંદર કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા છે એ લોકોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।